આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આપણે છેલ્લા કેટલાક મહિનાથી એક પર્ટિક્યુલર આયામને વળગી અને ચાલી રહ્યા છીએ, અનાયાસે, કોઈ પ્રયોજન વિના, પણ અનાયાસે એવું થઈ રહ્યું છે કે આપણે એવી કથાઓ તરફ વળ્યા છીએ કે જે કથાઓ પૂર્વાપર સંબંધવાળી હોય અને કોઈ કાર્ય કર્યું છે એ કાર્યના ફળને દર્શાવનારી હોય. કેટલાક પૂર્વભવની કથાઓ લીધી અને ત્યારબાદ એ જ અનુક્રમમાં આગળ આપણે ઇલાચી કુમારની કથા. એમ થાય કે આપણે એ જ આયામને આગળ વધારીએ. જૈન શાસન કથાઓનો એટલો મોટો ભંડાર છે કે કદાચ અન્ય કોઈ પણ દર્શનની અંદરમાં આના 20મા ભાગની કથાઓ પણ મળશે એવું વિચારવું મુશ્કેલ છે. કરોડો કથાઓ પરમાત્માના શાસનમાં. કારણ કે કથાઓ જે સત્યતાના આધારે લખવામાં આવે છે એ સત્યને સૌથી વધુ જાણનારા જ્ઞાનીઓ એ આ દર્શનમાં છે. કેવળ જ્ઞાનીઓ હોય કે પછી અવધિ જ્ઞાનીઓ હોય. એટલે શું થાય કે દરેક જીવના, દરેક પર્યાયના, દરેક સમયના બધા જ ભેદો, બધી જ કથાઓ એ એમને ઉપસ્થિત થાય અને એમને એ લખાણના સ્વરૂપમાં કે બોલવાના સ્વરૂપમાં આગળ વધારે. એટલે પરમાત્માના શાસનની અંદરમાં ઉપદેશની જે વેરાયટી મળી છે એ અકલ્પનીય છે. કદાચ આપણું આખું જીવન વીતી જાય અને આપણે ફક્ત કથાઓ વાંચતા રહીએ, કોઈ પણ જાતના બોધ લીધા વિના કે કંઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વિના ફક્ત વાંચન કરીએ, તો પણ કથાયોગ એટલો મોટો છે આપણે ત્યાં કે કથાયોગ જ પૂર્ણ ન થાય. આવી કથાઓમાં બહુ જ નજીકના ભૂતકાળની અંદરમાં આપણને એક આત્માનો એટલો બધો શાસનને લાભ મળ્યો છે. કદાચ એમ કહી શકાય કે એમને પામી અને શાસન ગૌરવવંતું બન્યું છે એવું એ નામ. આજે ભાદરવા વદ છઠ છે. 3 દિવસ પહેલાં, એટલે કે ભાદરવા વદ બીજના દિવસે એ મહાપુરુષ થયા કે જે મહાપુરુષના દેહનો છેલ્લો શ્વાસ એ દિવસે લેવાયો. આશરે 200 વર્ષ પૂર્વેની આજીવન ધારા એ મુનિરાજની. નામ છે પંડિત વીર વિજયજી મહારાજ. કદાચ એવું કહી શકાય કે જીવનમાં પ્રખર પુણ્યશાળી વ્યક્તિ કે જેના શબ્દો પુણ્યશાળી હોય એવા વ્યક્તિઓની ગણનામાં કદાચ પરમાત્માના શાસનની અંદરમાં વર્તમાન સાંપ્રત સમયની અંદરમાં વીર વિજયજી મહારાજ સાહેબ, મહોપાધ્યાયજી મહારાજ સાહેબ, આવા 3-4 નામો, ઋષભદાસ કવિજી બહુ જ આગળ પડતા લાગે. અને એમાં પણ કોઈ પણ શુભતાની શરૂઆત, કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત કરવી હોય તો જેમનું સ્નાત્ર એ અનિવાર્યતા થઈ ગઈ છે એવા વીર વિજયજી મહારાજ સાહેબ. એવું કહી શકાય કે શબ્દનો પણ એક પુણ્ય પ્રભાવ છે. આપણે શબ્દો બોલીએ છીએ, કવિતાની વાત નથી, સામાન્ય રીતે પણ બાપનો બોલાયેલો પડ્યો બોલ આજે દીકરો પણ નથી ઝીલતો. દીકરાએ કીધેલા શબ્દોને એના મિત્ર વર્તુળમાં કોઈ ઝીલવાવાળું નથી. કદાચ કોઈ વ્યક્તિ કોઈનું માની પણ લે તો 2-4 દિવસથી વધારે તો પછી એને યાદ પણ નથી રહેતું કે મને આમને આ કીધેલું ને મારે આ કરવાનું છે. એવા શબ્દના નબળા પુણ્યવાળા આપણે લોકો છીએ. એવા સમયે 200 વર્ષ પૂર્વે કોઈ શબ્દો બોલી ગયું, લખી ગયું, અને એ શબ્દો આજે પણ ઘર ઘરમાં ગવાય, રોજ રોજ ગવાય, જિનાલયમાં ગવાય, ઉપાશ્રયમાં ગવાય. એ કેવડું મોટું પુણ્ય ગણાય, કેવડું મોટું પુણ્ય. એ પુણ્યના ધણી એમના દ્વારા એક રચના થઈ છે, 64 પ્રકારી પૂજા. આ 64 પ્રકારી પૂજા આપણને એવું લાગે કે હશે પૂજા એમ, પણ ના. 64 પ્રકારી પૂજાની અંદરમાં આખી ને આખી કર્મ પ્રકૃતિઓનું વર્ણન એટલું બધું દાર્શનિક રીતે કર્યું છે કે ગમે તે માણસ મોઢામાં આંગળા નાખી જાય કે આટલા ઊંડા તત્વની વાતો પૂજાના સ્વરૂપમાં
કથાના સ્વરૂપમાં કોઈ કઈ રીતે જણાવી શકે? આમ ગોળની જેમ, શીરાની જેમ ઉતરી જાય એવી રીતે એમણે કર્મ પ્રકૃતિઓની વાતો આ 64 પ્રકારની પૂજાઓમાં કરી છે. અદ્ભુત કમાલ કહી શકાય એવી આ રચનાઓ. આજે આપણે જ્યારે નવા નવા ગીતો ને આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, એની કોઈ ટીકાની વાત નથી, દરેકને પોતપોતાની ચોઈસ છે, પણ એ સમયે એક જવાબદારી આપણે સ્વીકારવી જોઈએ કે જેમ નવા ગીતોને હું સમય આપું છું, મારા કાન આપું છું, મારા હોઠ આપું છું, મારું મન આપું છું, મારી આંખ આપું છું, એમ પ્રાચીન મહાપુરુષોને પણ મારે આપવું જોઈએ. આ બંધ કરીને ઓલું કરીએ એવો કોઈ વાત જ નથી, એવો વિચાર પણ નથી, પણ એને ન્યાય મળવો જોઈએ, એ પણ આપણી બધાની ફરજ છે. એવું કર્તવ્ય ભાન પણ આપણે ઊભું કરવું જોઈએ. આ 64 પ્રકારની પૂજામાં આપણને રસ જાગે એ માટે આજથી એક પ્રયત્ન વિચાર્યો છે કે એમાં કેટલીક કથાઓ, આપણે ત્યાં એક વિદ્વાન મહાત્મા છે કે જે આવી બધી કથાઓનું સંકલન વગેરે બહુ સરસ રીતે કરી રહ્યા હોય છે, વિદ્વદ્વર્ય મુનિરાજ મિત્રાનંદ સાગરજી મહારાજ. આવા તો ઘણા બધા વ્યક્તિઓ, મહાત્માઓ આપણને મળ્યા છે કે જે આપણી માટે આવું બધું શોધખોળ, સંશોધન કરી રહ્યા છે. એમાંથી આ મિત્રાનંદ વિજયજી મહારાજ સાહેબે એક પુસ્તક બહાર પાડ્યું છે, અમૃત રસ ધારા, જેમાં 64 પ્રકારની પૂજાઓમાં જે કથાઓ સૂચવવામાં આવી છે એ બધાને એક સાથે વણી લેવામાં આવી છે. એ પુસ્તકના આધારે, એ મુનિ ભગવંતની કલમના આધારે, એ મુનિ ભગવંતના ભાવના આધારે અને પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના શબ્દોના આધારે આજથી આપણે એ કથાનકો કે જેમાં અલગ અલગ કથાનકો આવશે, અષ્ટપ્રકારી પૂજાને લગતા, અષ્ટકર્મોને લગતા ઘણી બધી વાતોના દૃષ્ટાંતો આવશે, એવી કથાઓમાં આપણે આગળ વધવાનું રાખીએ. સૌથી પહેલાં આપણે જેમની કથાઓ જેમના દ્વારા રચાય છે એમને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આજથી લગભગ 200-250 વર્ષ પહેલાં, 250 વર્ષની આસપાસનો એ સમય કે જ્યારે આ મહાપુરુષનો જન્મ થયો. રાજનગર, આજે જેને અમદાવાદ કહીએ છીએ આપણે કમનસીબે, કારણ કે એક સમય હતો કે જ્યારે આપણા લોકોની આર્યાવર્તની બહુ પવિત્ર ભૂમિઓમાંની એક ભૂમિનું કેપિટલ, જેને કેન્દ્ર સ્થાન ગણી શકાય એવું એ સ્થાન હતું ને એટલા માટે એને રાજનગર કહેવાતું હતું. અને આજે આપણે અહમદ જે રાજ કરી ગયો એને આબાદ કરવાની વાત જે શબ્દમાં રાખી છે એ અહમદાબાદ, એમાંથી થયેલું અમદાવાદ, એ નામથી એ પવિત્ર શહેરને ઓળખવું પડે છે. પણ એ રાજનગર, એ રાજનગરની અંદર ઘી કાંટા નામનો એક એરિયા, ત્યાં આગળ શાંતિનાથ ભગવાનનું દેરાસરની બાજુમાં શાંતિનાથ ભગવાનનો ખાંચો હતો. એ ખાંચાની અંદરમાં એક ઔદિચ્ય બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારની અંદરમાં જન્મ થયો એક બાળકનો, જેનું નામ પડ્યું કેશવરામ. જન્મે બ્રાહ્મણ, પણ કોઈ પણ કાળે એને મનમાં આ પોતાના યજ્ઞયાગ જે છે, પિતાનો જે વારસો છે, આ બધું શીખવું, ભણવું, એ બધામાં એને કોઈ પણ પ્રકારે રસ જ ન જાગ્યો. એમના પિતા જે છે એ બહુ વ્યવસ્થિત રીતે લોકોને ત્યાં બધી જ પરંપરાઓ પૂરી કરવા માટે જતા, યજ્ઞયાગ વગેરે કરતા, લગ્ન આદિ વિધિઓ કરતા, કોઈના પણ ઘરે કંઈ પણ હોય તો એ ત્યાં જઈ અને બધી એ ક્રિયાઓ સંપન્ન કરતા. સાથે ક્યારેક ક્યારેક આ લઈ જતા કેશવરામને, પણ કેશવરામને કંઈ શીખવાનું મન ન થાય એટલે શું કરે, તો આખો દિવસ દોસ્તો સાથે ટોળ ટપ્પા કરે અને એમાં જ સમય વ્યતીત કરતા હશે. ઘરમાં ઓછા રહે અને બહાર ખૂબ જાય હરવા ફરવા. માતાએ એક દિવસ ઠપકો આપ્યો કે તું આવી રીતે જો આમને આમ વર્તીશ તો તારા બાપાનું અને તારા ઔદિચ્ય કુળનું નામ બોડીશ, એટલે પરંપરાથી તારા પપ્પાને મળેલી ગૌરપદું જે છે એ બીજાના હાથમાં વયું જશે અને તો પછી આપણને તો ભૂખે મરવાના દાડા આવશે. માતાનું નામ રજકુંવરજી બેન.
એમના મુખે આવો ઠપકો ઘણીવાર સાંભળતા. પણ આ અલ્લડ યુવાન કેશવરામ મન પર બહુ અસર ન થાય. કંટાળ્યા અને માતા પિતાએ નક્કી કર્યું કે આને પરણાવી દો. કદાચ કિલ્લે બંધાશે તો બરાબર જીવન જીવશે. પરણાવી દીધા. પણ પત્નીનું નામ રડિયાત. પણ થયું એવું કે 3 વર્ષ સુધી સંસાર ચાલ્યો એમનો. 3 વર્ષ થયા હશે ત્યાં એમના પિતા યજ્ઞેશ્વર એ પિતાનું અવસાન થઈ ગયું. થોડાક દિવસ માંડ વીત્યા ત્યાં એમની પત્ની રડિયાત એ રડિયાતનો પણ એક અગમ્ય બીમારીનો ભોગ થયો અને એ પણ પરલોક સિધાવી ગયા. હવે બધા યજમાનોએ યજ્ઞેશ્વર બ્રાહ્મણ ગુજરી ગયા છે એટલે હવે એમના દીકરા ઉપર મીટ માંડી કે ભાઈ તમે હવે કંઈક કરાવવા આવો અમારે ત્યાં, જેમ તમારા પિતા કરાવતા હતા એમ. આ કઈ રીતે કે મને તો કંઈ આવડતું જ નથી, હું તો કંઈ શીખ્યો જ નથી. જવાબ આપવું ભારે પડવા લાગ્યું. થોડાક દિવસો વીત્યા. કંઈ શીખ્યા નથી એટલે આત્મવિશ્વાસ પણ નથી. અને આત્મવિશ્વાસ વિનાના વ્યક્તિએ જે સૌથી સરળતાથી કરી શકાય એ કાર્ય એમણે કર્યું, ઘરમાંથી ભાગી છૂટવાનું. અને ભાગી છૂટ્યા. ભાગીને આડે અવડે બધે ભટકી રહ્યા હતા. પણ એ ભાગી ગયા એનાથી એમના માતાને ખૂબ આઘાત લાગ્યો. અને માતાને ખૂબ થયું એમ કે ભાઈ આ પુત્રનો વિયોગ, હજી થોડા વખત પહેલાં મારા પતિનો વિયોગ થયો, પુત્રવધૂનો વિયોગ થયો અને હવે આ પુત્ર ભાગી જાય છે. એટલે શોધખોળ બહુ ચાલુ કરી. કર્મ સંયોગ જુઓ, કેશવરામ જે છે એની એક બહેન હતી ગંગા. એ ગંગા પણ એ જ અરસામાં નાની ઉંમર હતી એવા સમયે વિધવા થઈ ગઈ. એટલે માતા વ્રજકુંવર અને ગંગા બંને ભેગા રહેવા લાગ્યા. આ બાજુથી ઘરમાંથી ભાગી છૂટેલા આ કેશવરામ કોઈ દિશા નહોતી, ક્યાં જાઓ. ભીમનાથ મહાદેવની પાસે રોચકા ગામ છે. આ રોચકા એમનું મોસાળ હતું. એટલે એમ થયું કે મોસાળના ગામમાં જાઓ. એ ગામમાં ગયા અને હજી તો ત્યાંય ભટકે છે ને એવામાં એમને અચાનક રસ્તા ઉપર શુભ વિજયજી મહારાજ સાહેબના દર્શન થયા. આ શુભ વિજયજી મહારાજ સાહેબને એમણે જોયા હતા. રાજનગર હતું એટલે મહાત્માઓનો યોગ થાય જ, એમાં આવા મોટા મહારાજ આવે જ રાખે ને પ્લસ એમની પોળની અંદરમાં આજુબાજુ બધે જૈનોના ઘરો. એટલે મહાત્માને બોલાવવું, મહાત્મા બોરવા પધારે, આજુબાજુના લોકો એમના ઘરે મહાત્મા પધાર્યા હોય તો આ લોકોને બોલાવે કે તમે આવો મહાત્માને બોરાવો. એમ કરતાં કરતાં ક્યારેક મહાત્માઓના દર્શન સંયોગ આ બધે થયું હતું. એટલે એણે એ યાદ હતું કે આ મહારાજ સાહેબને મેં જોયા છે. એટલે મહારાજ સાહેબને તરત ઓળખી ગયા. શુભ વિજયજી મહારાજ સાહેબે પણ એને જે પરિચય આપ્યો એની પછીથી પારખું નજર હતી. એટલે વાતમાં ત્યાં ને ત્યાં જ ખ્યાલ આવી ગયો સાહેબને કે આ તો ઘર છોડીને ભાગી ગયો લાગે છે. હવે આ મહારાજ સાહેબ આગળ એમના સ્થાનમાં આવ્યો અને કહે છે કે હું તમારી આગળ રહું તો તમને કઈ તકલીફ છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણના કુળનું કંઈ શીખ્યો નથી, જૈન કુળનું તો શું આવડતું હશે એમને. પણ તમે એ સમયના મહાત્માઓની પવિત્રતા જુઓ, નિસ્પૃહતા જુઓ, શાસન સાપેક્ષતા જુઓ કે પરખું નજર છે, ખ્યાલ છે કે આ વ્યક્તિ આગળ જઈને બહુ મોટું કરી શકે એવું લલાટ એનું દેખાય છે. સામે ચડીને આવ્યો છે. કોઈ આગળ પાછળ છે નહીં કે જે આપણને ઠપકો આપે એમ છે. અને એ સામેથી પૂછે છે કે હું તમારી પાસે રહું. આટલી બધી અનુકૂળતા હોવા છતાં શુભ વિજયજી મહારાજ સાહેબ એને સમજાવે છે કે ભાઈ માતા એ સૌથી મોટું તીર્થ છે. એટલે એમની સેવા કરવી એ તારી સૌથી પહેલી ફરજ છે. એમ કરી અને એમને ઉદ્દેશ આપે છે કે ભાઈ તું ઘરે જા, તારી માતાની સેવા કર. તું મારી પાસે રહીશ તો બહુ તો તારો કેટલોક વ્યક્તિગત વિકાસ થશે, પણ તારા વિકાસ કરતાં વધારે મહત્ત્વનું તારું કર્તવ્ય છે. અને અત્યારે તારું કર્તવ્ય એ છે કે તું તારી માતાની સંભાળ લે. તરત જ એના મન પર અસર થઈ. કેશવરામ રાજનગર આવ્યા. હવે આ બાજુ કેશવરામ જ્યારે એકવાર બહાર ગયા હતા ત્યારે ઘરમાં ચોરી થઈ હતી. એ ચોરી માટે માતા એને ઠપકો આપ્યો હતો. એટલે અહીંયા માતા માટે આવવાનું જ્યારે થયું ત્યારે મનમાં ચાલતું હતું કે આ માતા મને ફરી પાછો ઠપકો આપશે વગેરે. પણ જ્યારે પાછા આવ્યા ત્યારે ખબર પડી
કે માતા તો પતિનો વિયોગ, પુત્રનો વિયોગ, આ બધા આઘાત ન સહન કરવાના કારણે મૃત્યુ પામ્યા છે. ઘરમાં ફક્ત એમની બહેન હતી ગંગા, એ પણ વિધવા. બંને ભાઈ બહેન ભેટીને ખૂબ રડ્યા. પરિસ્થિતિઓ તો ખૂબ ત્રાસદાયક થવા લાગી. એ 1-2-4 દિવસ વીત્યા હશે અને હવે કેશવરામનું મન જે છે એ આખી પરિસ્થિતિમાંથી એક વૈરાગ્ય તરફ વળવાનું શરૂ થયું. તમે જુઓ, કેટલાક વ્યક્તિઓનું સાનિધ્ય માત્ર, એને કંઈ ઉપદેશ નથી આપ્યો શુભ વિજયજી મહારાજ સાહેબે, એમણે કંઈ દીક્ષાની પ્રેરણા નથી કરી. ઓલો સામે ચડીને આવ્યો તો એને પાછો મોકલી દીધો છે. પણ કેટલાક વ્યક્તિનું સાનિધ્ય માત્ર એ જીવની અંદરમાં પરિવર્તન સામેથી ઊભો કરાવે. કાર્મિક રીતે જોવા જઈએ તો એવું સમજી શકાય કે કેટલાક વ્યક્તિઓની ઉર્જાઓ, કેટલાક વ્યક્તિઓનું નિશ્રા, કેટલાક વ્યક્તિઓનું પીઠબળ, કેટલાક વ્યક્તિઓનું ભાગ્ય આપણી બાજુમાં હોવા માત્રના કારણે એ આપણા તથાભવ્યત્વના પરિપાકના ઉદયની અંદરમાં બહુ મોટું કારણ બને છે. એટલે શું થાય કે કોઈ નિમિત્ત મળે કે ન મળે, અને મળે તો સામાન્ય નિમિત્તમાંથી પણ બહુ ઊંચું કામ થઈ જાય. કેમ? તો કે આમના સાનિધ્યમાં હતા. કેશવરામ શુભ વિજયજી મહારાજ સાહેબને જ્યારે મળ્યા હતા ત્યારે એને આશ્રય સ્થાનરૂપ સમજ્યા હતા. શુભ વિજયજી મહારાજ સાહેબે એમને વાળ્યો પાછો, ત્યારે પણ બહુ જ પ્રેમથી વાળ્યા, સમજાવીને વાળ્યા. ગુસ્સો કરીને કે ઠપકારીને કે નહીં કર્યું કાંઈ, કે તને આટલી ભાર નથી પડતી, તારું કર્તવ્ય ભૂલી ગયો? ના. આપણે ત્યાં આ પરંપરા જ નથી કે કોઈની પણ ભૂલ થાય તો એને ઠપકો આપવો. જુઓ દ્રષ્ટાંતો, જેટલા પણ મહાપુરુષો પાક્યા છે, આ બધા જ મહાપુરુષોના મૂળમાં કોઈકે આપેલું વાત્સલ્ય હતું. એનું નિમિત્ત કોઈકનો ઠપકો હશે, પણ પરિવર્તનનું મૂળ એ કોઈકનું વાત્સલ્ય હશે. આજની આપણી પેઢીને આપણે જે રીતે સાચવીએ છીએ એમાં આ બાબત ઉપર બહુ જ લક્ષ્ય આપવા જેવું છે. એ ટોકવાથી કેટલી સુધરશે એના ક્યાસ કાઢવા જેવા નથી, કારણ કે એ અનુભવમાં આપણે બહુ નિષ્ફળ છીએ. એ વાત્સલ્યથી કદાચ સુધરી શકે, એ શક્યતાઓને ચકાસવા જેવી છે. ફક્ત આજની પેઢી કેમ, દરેક વ્યક્તિ કે જેણે ભૂલ કરી છે એ મૂળમાં તો હૂંફને જ ઝંખે છે. કેશવરામને પોતે કરેલી ભૂલ, ઘર છોડી દેવાવાળી, એની સામે શુભ વિજયજી મહારાજ સાહેબે જે હૂંફ આપી, જે વાત્સલ્ય આપ્યું, એ અતિશય અસર કરી ગયું. અને એના કારણે શું થયું તો કે અહીંયા પરિસ્થિતિ એવી છે કે જે પરિસ્થિતિના આધારે કોઈ પણ માણસ સ્ટ્રેસની અંદરમાં, ડિપ્રેશનની અંદરમાં સરી પડે. આ હું શું ઘર કયું છોડીને ગયેલો, બધી અનુકૂળતા હતી ને આજે પરિસ્થિતિ કેવી, ઘરમાં કોઈ રહ્યું જ નહીં. જીવનની અંદરમાં વૈરાગ્ય પ્રગટ્યો. અંદર જાણે સમ્યક જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો હોય એવું થયું. માતા, પિતા, પત્ની, ધન, આ બધું જ ખોવાઈ ગયું. પણ એને એક વ્યક્તિ મળ્યો, શુભ વિજયજી મહારાજ. અને એવું લાગ્યું કે મારી માતા પણ આ જ છે, મારા પિતા પણ આ જ છે, મારા સખા પણ આ જ છે, મારું બધું જ આ જ છે. ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આ ભાવ મનમાં પ્રગટ્યો. એક હૂંફે એટલું મોટું કામ કરી દીધું કે આ કેશવરામ હવે એનાથી ઘરમાં રહેવું ભારે થયું. બહેન ગંગા એના માટેના કર્તવ્યો જે કરવાના હતા તે પૂરા કરી લીધા. અને ત્યાં સુધીમાં પૂછાવડાવ્યું કે ભાઈ આ શુભ વિજયજી મહારાજ સાહેબ અત્યારે ક્યાં હશે? તો ખ્યાલ આવ્યો કે એ તો પાલીતાણા પહોંચી ગયા હતા. આજુબાજુના કેટલાક મિત્રો અને શ્રાવકોની મદદથી પાલીતાણા પહોંચ્યા અને જઈને તરત જ કીધું, સાહેબ હવે હું આ જીવન આપના શરણે છું, મને આપના સંપ્રદાયની દીક્ષા આપો. સિદ્ધિ દીક્ષાની વાત, લલાટ તો દેખાય જ છે, પણ શુભ વિજયજી મહારાજ સાહેબ એમની પ્રામાણિકતાને આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. બહુ પ્રેમથી એમ કહે છે, બહુ ધીરજપૂર્વક કહે છે કે એમ ઉતાવળથી અમારાથી દીક્ષા ન અપાય. તારો વૈરાગ્ય પરિપક્વ છે કે નહીં એ તો અમારે જોવું પડે ને. પહેલાં તું વિહારમાં અમારી સાથે રહે
અને અધ્યયન કર, પછી નક્કી કરશું શું કરવું તે. પાલિતાણાથી રાજનગર તરફ વિહાર શરૂ થયો. પણ ચોમાસું ખંભાતનું નક્કી થયું. વિક્રમ સંવત 1947. કેશવરામ સાવ બદલાઈ ગયેલા. બેફિકરાઈના સ્થાન ઉપર ગંભીરતા આવી ગઈ. બાળકપણું જે હતું એ સાવ નીકળી ગયું અને પરિપક્વતા આવી ગઈ. શુભ વિજયજી મહારાજ સાહેબ એમના સાનિધ્યના કારણે જે પરિવર્તન આવી રહ્યું હતું એ અકલ્પનીય હતું. શુભ વિજયજી મહારાજ સાહેબે હજી હમણાં જ થોડા સમય પહેલાં એને જોયા હતા. આજે જોયો છે. આ બેવની અંદરમાં એવું લાગે કે જાણે આખો ભાવ બદલાઈ ગયો છે. એ હદ સુધીનું પરિવર્તન કોઈ પણ જાતની પ્રેરણા વિના આ કેશવરામમાં આવવા લાગ્યું. આ વાત ખરેખર આપણે સમજવા જેવી છે કે પ્રવચનોથી જેટલી અસર થાય છે જીવને, એના કરતાં પણ કદાચ વધારે અસર વાત્સલ્યથી, હૂંફથી, સારા વેણથી અને સારી રીતે એની હારે રહીને જે સારું વર્તન અપાય એનાથી થાય છે. જીવે શું કરવું પડે તો કે પોતે એક આલંબન આદર્શરૂપ એક જીવન જીવવું પડે. એનું જીવન પ્રવચન બની જાય એવું જીવન સતત એની સાથે રહીને જીવવું પડે. તો સામો વ્યક્તિ એ જીવન દ્વારા એને પ્રવચન મળે અને એ પ્રવચનના કારણે પરિવર્તન આવે. શબ્દોથી જે પરિવર્તન નથી આવતું એ વર્તનથી આવે છે. અને આ વાત આ વીર વિજયજી મહારાજ સાહેબના ચરિત્રથી આપણે સાંગોપાંગ સમજી શક્યા છીએ. શુભ વિજયજી મહારાજ સાહેબ એક પ્રેરણા નથી કરતા. આખો ખંભાતનો એ સંઘ, એમનામાં રહેલા પરિવર્તનો, એમની સૂક્ષ્મતા એ બધાને પોંખી રહ્યો છે. આગળ હવે દીક્ષા ક્યારે આપે છે અને દીક્ષા આપ્યા પછીથી જેને એક પણ બ્રાહ્મણ તરીકેના યજ્ઞના પાઠ યાદ નહોતા રહ્યા એ વ્યક્તિ આટલી બધી કવિતાઓની રચનામાં કઈ રીતે પડ્યા, પરમાત્માના શાસનના શિરમોર કક્ષાના પંડિત તરીકે એ કઈ રીતે બન્યા, એ બધી વાતો અને એ પછીથી કથાનાયકના પરિચય પછીથી હવે કથાઓ તરફનું વલણ, એ બધા માટે આવતીકાલે મળશું. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.